આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। રાજ્યમાં આકાશમાંથી અગન વર્ષા વરસશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। અમદાવાદ, વડોદરા, આણંદમાં 42 ડિગ્રી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 41 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આથી મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, આણંદ વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। ઈડર, વરદાણીના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। દાહોદ, લીમખેડા, પંચમહાલના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં 39 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। રાજકોટના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબીના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે છે। અમરેલીના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે છે। ભાવનગરના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે છે। પોરબંદર, દ્વારકાના ભાગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। સુરતના ભાગોમાં 39 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ તાપમાન જવાની શક્યતા રહે છે। અમદાવાદ, ડાંગ, વલસાડના ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે આ ગરમી 20મી એપ્રિલ પછી પણ વાદળવાયુ સાથે હોવા છતાં ગરમી આવવાની શક્યતા રહે છે। તારીખ 18થી 21માં વાદળવાયુ આવશે, 25 દિવસ આવશે, અરબ સાગરનો બંગાળનો સાગરનો ભેજ આવશે અને કોઈ જગ્યાએ ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે। અલબત્ત વાદળવાયુની શક્યતા વધારે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બનાસકાંઠાના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। ઉપરાંત કચ્છના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ગરમી અંગે જોવા જઈએ તો તારીખ 27 થી 29માં વાદળવાયુ વચ્ચે આકરી ગરમી પડશે। દેશ ધજાડતી ગરમી પડવાની શક્યતા રહે છે અને 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ તાપમાન કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહે છે। જ્યારે તારીખ 10 થી 12માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહે છે અને રોહિણી નક્ષત્રમાં તારીખ 24 મેથી 5 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 8 જૂનથી 14 જૂન વચ્ચે પવન સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ વખતે લગભગ અલ નીનોની સ્થિતિ હોવાના કારણે સાગર ગરમ રહેશે, જેના કારણે મેના આખરમાં હળવા પ્રકારનું ચક્રવાત કે ગતિવિધિ સાગરમાં જોવા મળે। આંદોમાન નિકોબાર ટાપુ પર તારીખ 17 થી 22માં ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે। પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સાનુકૂળ હવામાનના કારણે આ વખતે ચોમાસું સારું જવાની શક્યતા જણાવવા છતાં હજુ ત્યાંનું આંકલન ગંગા જમુનાના મેદાનો તપ્યા પછી અને અપર વિન્ડની સ્થિતિ જોયા પછી ખ્યાલ આવે। જી તો અંબાલાલ પટેલે આગાહી કરી છે। આકરી ગરમીમાં ગુજરાતના લોકોને શેકાવવું પડશે, કારણ કે હજી તાપમાન વધશે। અમદાવાદ, વડોદરા, આણંદમાં 42 ડિગ્રી, તો મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે।